સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રત્ન કલાકારોને આ મંદીના સમયમાં જે વેકેશન આપવામાં આવે છે એ દરમિયાન પગાર ચૂકવવામાં આવે છે કે કેમ અને કેટલી કંપનીઓએ વેકેશન જાહેર કર્યા છે તે બાબતે તપાસ કરવા માટેની માંગ કરાઈ છે। સુરતના હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના ભવરમાં સપડાયેલો છે, જેના કારણે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે। મહિને 25,000નું કામ કરતો રત્ન કલાકાર આજે 10,000 રૂપિયાનું કામ પણ કરી શકતો નથી। તેનું ફક્ત કારણ એ છે કે આ ભયંકર મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા જેવું મોટું પગલું પણ ભરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ ઉદ્યોગકારો પણ હવે થાકી જવાનું નજરે આવી રહ્યું છે। સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવતી એક કંપનીએ જન્માષ્ટમી તહેવાર પર 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે। ત્યારબાદ ઘણી બધી કંપનીઓએ વેકેશન જાહેર કર્યું છે, જેને પગલે રત્ન કલાકારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે રત્ન કલાકારોના હક અને તેમના અવાજ માટે લડતા ડાયમંડ વર્કર કરી યુનિયન દ્વારા લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી અને જણાવવામાં આવ્યું હતું કે જે પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તે કંપનીઓ દ્વારા રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં। આ સાથે જો રત્ન કલાકારો પગાર આપવામાં આવ્યા નથી તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં, જેથી કરી આ મંદીના માહોલમાં રત્ન કલાકારો જો પગાર મળી શકે તો તેમનું જીવન નિર્વાહ કરવો થોડું રાહત સાબિત થશે। આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારોની હાલત કફોડી બનતી જઈ રહી, લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે। જેમનું ઘર ફક્ત એક વ્યક્તિ પર ચાલતું હોય તે અત્યારે ઘર બેઠા છે, તો એ લોકોને ઘરના ભાડાથી લઈ જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા માટે પણ હાલાકી પડી રહી છે। આજે લેબર ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જે કંપનીઓ દ્વારા હાલમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું તે રત્ન કલાકારોએ પગાર ચૂકવ્યો છે કે કેમ અને કેટલા દિવસ માટે આ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને કેટલી કંપનીઓ દ્વારા વેકેશન જાહેર કરાયું છે તે અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ મંદીના માહોલમાં ઉદ્યોગકારો રત્ન કલાકારોનું ધ્યાન રાખે તેવી જ માંગ કરવામાં આવી હતી। અને હું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું। અત્યારે શ્રમ વિભાગમાં આવ્યા છો, શું રજૂઆત છે ખાસ કરીને કઈ રીતની અત્યારની પરિસ્થિતિ હીરા માર્કેટમાં? આપણે જોઈએ તો હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે અને જેના કારણે અમારા રત્ન કલાકારો છે એ આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે। ત્યારે અમને એવી માહિતીઓ મળી છે કે હીરા ઉદ્યોગમાં ઘણી કંપનીઓમાં જન્માષ્ટમીનું 10 દિવસનું વેકેશન પડે છે। ત્યારે અમે એ માટે આવ્યા છીએ કે ભાઈ છેલ્લા 16 મહિનામાં 65 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે। અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરી છે, એમાં સતત કારીગરોના ફોન આવી રહ્યા છે આર્થિક સહયોગ માટે। ત્યારે આ 10 દિવસનું વેકેશન જો પડશે હીરા ઉદ્યોગમાં તો રત્ન કલાકારોને આર્થિક રીતે એનું ઘર ગુજરાન ચલાવવામાં ફાફા પડી જશે। તો એ 10 દિવસનો કામદારોને વેકેશનનો પગાર મળે એના માટે અમે ડેપ્યુટી લેબર કમિશનર સમક્ષ રજૂઆત લઈને આવ્યા છીએ। મારું નામ હરિ મહારાજ છે। હરિ મહારાજ, કેવી પરિસ્થિતિ છે હીરા ઉદ્યોગમાં? હીરા ઉદ્યોગમાં અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। છેલ્લા 1.5 વર્ષથી કન્ટિન્યુ મંદી ચાલુ જ રહી છે। એમાં અત્યારે આ 10 દિવસના જે વેકેશન જાહેર થયા છે તો કારીગરોની હાલત બહુ વધારે ખરાબ થવાની મને અંદાજ લાગે છે। ખાસ અત્યારે પરિસ્થિતિ કેવી છે, ખાસ કરીને કારીગરો કેવી રીતે ગુજરાન ચલાવે છે? અત્યારે હાલ પરિસ્થિતિ જે અઠવાડિયાની અંદર 3 રજા આવે છે, જે 12 કલાક જે કારીગર કામ કરતો હતો એ અત્યારે 5 કલાક જ કામ મળે છે। એટલે જે માનો કે મારા અંદાજે જે વ્યક્તિ 20,000નું કામ કરતો હોય અત્યારે 10,000 12,000નું જ કામ કરતો હોય, જે 40,000 થી 50,000ના કામ કરતા હતા એ લોકો અત્યારે 20,000 થી 25,000 સુધી પહોંચી ગયા છે। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। અહીંયા આવ્યા છો, કઈ જગ્યાએ? આજે ઘણા સમયથી રત્ન કલાકારો મંદીનો માર સહન કરી રહ્યા છે। ઉપરથી મંદીનો માર હોય અને મંદીના મારની અંદર અસંખ્ય કારીગરો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો ઉપરથી આ જન્માષ્ટમીના 10 દિવસના વેકેશનની જાહેરાત અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવી છે અને કંપનીઓમાં વધારો પણ થયો છે। તો આજે એ 10 દિવસનું વેકેશન પાડે તો છે પણ પગાર આપવામાં આવે છે કે કેમ એની એક ઉદ્યોગની અંદર લેબર ડેપ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે એક સ્કોડ બનાવવામાં આવે ને આ સ્કોડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તપાસ કરે કે કેટલા લોકોએ વેકેશન પાડ્યું છે, કેટલા કારીગરો ત્યાં કામ કરે છે અને કેટલા કારીગરોને પગાર આપવામાં આવ્યો છે। એ સ્કોડ તૈયાર કરી એક તપાસ કરવામાં આવે અને આ તપાસ કરી જો ન આપવામાં આવ્યો તો કાયદેસરની કાર્યવાહી કરી અમારા કારીગરોને રત્ન કલાકારોને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે, ડાયમંડ સિટીનું નામ રોશન કરી રહ્યા છે, એમને વેકેશનનો પગાર આપવામાં આવે એ જ હેતુથી આજે લેબર ડેપ્યુટી કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ।
રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.